હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં છો? યસ, બધા જ હવે બરોબર રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા હશો જ. ઓકે, સ્ટીલ હજુ પણ સમય છે. જેમણે રેગ્યુલર સ્ટડીઝ વ્યવસ્થિત અભ્યાસ શરૂઆત ના કરી હોય એ હજુ પણ કરી શકે છે. તમારા પાસે હજુ પણ સમય છે. હજુ પણ તમે બધું કેચઅપ કરી શકો એમ છો. તો મહેરબાની કરીને યસ, બધા જ જે પણ હજુ પાછળ હોય, જે નિયમિત ના હોય, નિયમિત થઈ જાય, રેગ્યુલર થઈ જાય. તમારા પાસે આખા સિલેબસના વિડીયોઝ અવેલેબલ છે. તો યસ, મહેરબાની કરીને એનો ફાયદો ઉઠાવો, એડવાન્ટેજ લો અને યસ, કંઈક પાછળ રહી ગયા હો તો સાથે થઈ જાઓ. ઓકે, ના હવે તમે બધા જાણો છો તેમ આપણે લાસ્ટ લેક્ચરમાં યસ ચેપ્ટર 9 વિકલ સમીકરણોનું બુક્સનું જેટલું બી હતું એ બધી જ વસ્તુ ફિનિશ કરી દીધી છે. આપણે બધા જ દાખલાઓ આપણે જોઈ લીધા છે. આખું ચેપ્ટર આપણે ફિનિશ કરી દીધું છે. કોઈ જ વસ્તુ બાકી રાખી નથી. ઓકે, ના હવે જેમ કીધું હતું એ પ્રમાણે આજના લેક્ચરમાં આપણે યસ 2020 ની એક્ઝામમાં એટલે કે બે બોર્ડની એક્ઝામો અને ગુજકેટમાં જે આમાંથી આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન્સ પૂછાયા હતા એ આજે આપણે ઝડપથી વસ્તુ જોઈ લઈએ. અહીંયા જે બધા પેપર બોર્ડના પેપરોની જે પેટર્ન હતી એના પ્રમાણે આ ચેપ્ટરમાંથી 3 MCQs અને એક 4 માર્કનો કમ્પલસરી દાખલો. ઓકે, ઓપ્શન વગરનો કમ્પલસરી દાખલો એટલે કે 7 માર્કનો રીતે પૂછાયું છે. તથા ગુજકેટમાં પણ 3 ક્વેશ્ચન્સ આ ચેપ્ટરમાંથી પૂછાયા છે. બધા જ સરળ, એકદમ ઇઝી, કોઈ જ બહારનું નહીં, બધું જ બુકનું વસ્તુ પૂછાય છે. ઓકે, છતાંય આપણે ઝડપથી આ વસ્તુ જોઈ લઈએ. યસ, જે માર્ચ 2020માં 3 MCQ પૂછાયા હતા એ મેં અહીંયા લખ્યા છે, એ જોઈ લઈએ. વિકલ સમીકરણ y ટ્રિપલ ડેશ એટલે કે ત્રીજી કક્ષાનું વિકલિત y ટ્રિપલ ડેશ ક્યુબ પ્લસ y ડબલ ડેશ ની 4 ઘાત વત્તા y ડેશ ની 4 ઘાત પ્લસ y બરાબર 7 ની કક્ષા અને પરિમાણ અનુક્રમે ખાલી જગ્યા છે. ઓકે, ના એકચ્યુઅલી અહીંયા કોઈ ગણતરી કરવાની જરૂર નથી. યસ, કક્ષા કોઈ પણ વિકલ સમીકરણની કક્ષા એટલે કે આપેલ વિકલ સમીકરણમાં જે ઉચ્ચતમ કક્ષાનું વિકલિત હોય તે, એટલે આ ઉચ્ચતમ કક્ષાનું વિકલિત એટલે કે યસ ઉચ્ચતમ કક્ષાનું વિકલિત આ છે y ટ્રિપલ ડેશ એટલે યસ અહીંયા d ક્યુબ y અપન dx ક્યુબ એટલે ઉચ્ચતમ કક્ષાનું એટલે ત્રીજી કક્ષાનું વિકલિત મોટામાં મોટું વિકલિત છે. એટલે આની કક્ષા થશે 3. એટલે યસ ઓપ્શન પણ એક જ છે. ઓકે, એ તમારે બીજું કઈ વિચારવાનું બી પરિમાણનું તો તમારે કઈ જોવાનું જ નથી. અહીંયા ઉચ્ચતમ કક્ષા 3 એટલે યસ એની કક્ષા 3 થઈ ગઈ. અને ઇનકેસ 3 વાળા જો બે ઓપ્શન હોત આપણે પરિમાણ શોધવાની વાત આવે. પરિમાણ શોધવાની વાત આવે વિકલ સમીકરણ તો પહેલા તો વિકલ સમીકરણ એ વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં ગોઠવાયેલું હોવું જોઈએ. વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં એટલે કે યસ કોઈ પણ વિકલન હોય, પ્રથમ કક્ષાનું બીજું કોઈ પણ એ જે રીતે એક્સટર્નનું સ્વરૂપ હોય છે ને બહુપદી સ્વરૂપ x ની વિવિધ ઘાતો, એ જ પ્રમાણે અહીંયા પણ જેટલી બી ઘાતો હોય એટલે કે એની ધન પૂર્ણાંક ઘાતો હોવી જોઈએ. યસ, x નું બહુપદીનું સ્વરૂપ એટલે કે x ની ધન પૂર્ણાંક ઘાતો હોય એવું સમીકરણ. ઓકે, એટલે એ અહીંયા વિકલિતોનું બહુપદીનું સ્વરૂપ એટલે જે બી વિકલિત હોય પ્રથમ કક્ષાનું, બીજી કક્ષાનું, ત્રીજી કક્ષાનું, એકથી વધારે જે પણ હોય એ બધા જ ની પૂર્ણાંક ઘાતના સ્વરૂપમાં હોવું જોઈએ. તો અહીંયા ગોઠવેલું જ છે. આ ત્રીજી કક્ષાનું વિકલિત છે ની 3 ઘાત ધન પૂર્ણાંક ઘાત છે. બીજી કક્ષાનું વિકલિત છે ની 4 ઘાત છે. અને જસ્ટ અહીંયા પ્રથમ કક્ષાનું વિકલિત છે ની 4, બધાની ધન પૂર્ણાંક ઘાત અને બધા જસ્ટ બહુપદીના એટલે કે વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં ગોઠવાયેલું છે. આમાંથી જે પરિમાણ એટલે કે જે ઉચ્ચતમ કક્ષાનું વિકલિત હોય એની ઉચ્ચતમ ઘાતાંક. આમાં ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું છે? ત્રીજું, એવું બીજું કોઈ છે જ નહીં. એની ઘાતાંક 3 છે. એટલે યસ એનું પરિમાણ પણ 3 છે. કોઈ ગણતરી કરવાની જરૂર નથી. સ્ટ્રેટ હવે તમારો જવાબ આવી ગયો. અને યસ આ સિમ્પલ વસ્તુ છે ને. યસ દરેક એક્ઝામમાં આ સવાલ હશે. ઓકે, કક્ષા અને પરિમાણનું. યસ આમાં પછી ઓગસ્ટમાં પણ જે પૂછાયો તેમાં પણ આ જ વસ્તુ છે. આ સેમ પેરિટી પર ક્વેશ્ચન ગયા છે. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન પર આવી જાય. એટલે પહેલું ક્વેશ્ચન થઈ ગયું. એની કક્ષા 3 છે, પરિમાણ 3 છે, કોઈ ગણતરીની જરૂર નહીં, ડાયરેક્ટ જવાબ લખાય.
એ જ રીતે બીજો સવાલ બી એ રીતનો છે, ગણતરીની કોઈ જરૂર નથી. ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળોની સંખ્યા ખાલી જગ્યા છે. યસ, આ દાખલો એકદમ સિમ્પલ છે, કોઈ ગણતરી નથી કરવાની, છતાંય છોકરાઓ ભૂલ કરે છે આ શબ્દ વાંચવામાં. ઓકે, ઉતાવળમાં યસ છોકરાઓ આ વસ્તુ જોતા નથી, વિદ્યાર્થીઓ આ વસ્તુ પર ધ્યાન આપતા નથી, સરળતાથી એક માર્ક ખોઈ નાખે છે. યસ, કોઈ પણ કક્ષાનું વિકલ સમીકરણ હોય એ વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળોની સંખ્યા 0 0 જ હોય. યસ, વ્યાપક ઉકેલની સંખ્યા એ જે કક્ષાનું વિકલ સમીકરણ હોય એટલા પ્રમાણેનું હોય. જો અહીંયા તમને પૂછ્યું હોત કે ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વેર અચળોની સંખ્યા, તો યસ, વ્યાપક ઉકેલમાં સ્વેર અચળોની સંખ્યા 4, પણ વિશિષ્ટ ઉકેલ એટલે કે કોઈ પણ કક્ષાનું વિકલ સમીકરણ હોય, સર ભાર આપીને આ વસ્તુ વારે ઘડે આ વસ્તુ બોલી રહ્યા છે કારણ કે સરે પેપરો ચકાસ્યા છે ને એમાં ઓબ્ઝર્વ કર્યું છે, અને સર છોકરા વિદ્યાર્થીઓ જે ભૂલ કરી રહ્યા છે અને દુઃખ થાય છે. એકદમ સરળ વસ્તુના માર્ક હોવાના એ સરને ખરેખર દુઃખ થાય. તો યસ, એના માટે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. કોઈ પણ કક્ષાનું, અહીંયા તમને 10મી કક્ષાનું કેમ નથી કીધું, પણ વિશિષ્ટ ઉકેલ એટલે સ્વેર અચળ હોય જ નહીં. ઓકે, તો કારણ કે વિશિષ્ટ વ્યાપક ઉકેલ પરથી આપેલ શરત અનુસાર એ સ્વેર અચળોના આપણે કોઈ ચોક્કસ મૂલ્યો મેળવીએ છીએ, એ ચોક્કસ મૂલ્યો એ વિશિષ્ટ ઉકેલમાં હોય, એ સ્વેર અચળ ના હોય. ઓકે, એટલે એનું ઉકેલ 0. યસ, આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, ત્રીજો એક્ઝામ્પલ કરીએ, એમાં થોડીક ગણતરીઓ છે, પણ એમાં વસ્તુ એ છે કે જે વસ્તુ અહીંયા પૂછી છે અને બધા જ પેપરોમાં પૂછી છે એ 2021 ના સિલેબસમાંથી રિડ્યુસ કર્યું છે, એ કાઢ્યું છે, બાકાત રાખ્યું. છતાં આપણે જોઈ લઈશું. વિકલ સમીકરણ y dx માઇનસ x પ્લસ 2y² dy બરાબર 0 માટે સંકલ્યકારક અવયવ શોધો. એ સંકલ્યકારક અવયવ એટલે કે યસ, સુરેખ વિકલ સમીકરણની વાત આવે. સુરેખ વિકલ સમીકરણ એટલે આપણા પાસે બે એના સ્વરૂપ આવે, y ચલનું સુરેખ વિકલ સમીકરણ અને x ચલનું વિકલ સમીકરણ. સુરેખ વિકલ સમીકરણ y ચલનું તો dy by dx પ્લસ p into y is equals to q, જ્યાં p અને q એ અચળ વિધેયો હોય અથવા તો ચલ x ના વિધેયો હોય તો એ y ચલનું સુરેખ વિકલ સમીકરણ કહેવાય. અને જો dx by dy plus p1 into x is equals to q1, જ્યાં p1 અને q1 એ અચળ વિધેયો હોય અથવા તો ચલ y ના વિધેયો હોય તો એ ચલ y નું સુરેખ વિકલ સમીકરણ, ચલ x નું સુરેખ વિકલ સમીકરણ કહેવાય. બસ એના પછી સંકલ્યકારક અવયવ આપણે જે શોધવાનો છે e ની ઇન્ટિગ્રેશન e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx અથવા e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dy. જો ચલ y નું વિકલ સમીકરણ હોય તો e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx સંકલ્યકારક અવયવ. ચલ x નું પ્રકારનું સુરેખ વિકલ સમીકરણ હોય તો સંકલ્યકારક અવયવ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p1 into dy. યસ, આટલી જ વસ્તુ. એટલે આમાંથી એટલે પહેલા આને આપણે સુરેખ વિકલ સમીકરણ એટલે કે જસ્ટ અહીંયા છે નહીં, એટલે અહીંયા આપણે પહેલા તો dy by dx ને કરતા બનાવવાનું, એના પછી આ વસ્તુ કેવી રીતે ગોઠવાય છે એ વસ્તુ તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું. એટલે અહીંયા યસ, dy ને જમણી બાજુ લઈ જઈએ તો આપણને મળે x પ્લસ 2y² dy is equals to આ થર્ડ છે, બરોબર છે, is equals to y dx. યસ, dy by dx ને કરતા બનાવીશું તો y છેદમાં x પ્લસ 2y². હવે અહીંયા આપણે સંકલ્યકારક અવયવની વાત થઈ છે ને, તો સુરેખ વિકલ સમીકરણ બનવું જ જોઈએ. ચલ x ના સ્વરૂપનું કે ચલ y ના સ્વરૂપ, બે માંથી એક વસ્તુ બનવી જોઈએ. ઓકે, એમ જોવા જઈએ તો જવાબ બધા y ના સ્વરૂપમાં છે ને, તો ચલ x ના સ્વરૂપનું સુરેખ વિકલ સમીકરણ બનવું જોઈએ. અહીંયા છતાં જોઈ લઈએ dy by dx, યસ, y સાથે x નું વિધેય અને જમણી બાજુ x નું વિધેય, યસ, એવું ગોઠવાય એવું નથી. ઓકે, તો આપણે વ્યસ્ત લઈ લેવાનું, તો યસ એટલે કે dx by dy is equals to x plus 2y² છેદમાં y. યસ, હવે ગોઠવાઈ જશે. dx by dy x સાથે y નું વિધેય અને જમણી બાજુ y નું થઈ જશે. એટલે યસ, અહીંયા dx by dy is equals to x by y
plus 2y. Okay, now here dx by dy minus x by y is equals to 2y. Yes, આપણા પાસે dx by dy plus p1 x is equals to q1 એ પ્રકારનું સુરેખ વિકલ સમીકરણ થયું, જ્યાં અહીંયા p1 બરાબર -1/y x નો સહગુણક. ઓકે, માટે સંકલનકારક હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e raised to integration p1 dy e raised to integration p1 એટલે કે -1/y dy e raised to minus dy by y e raised to minus log more y. Yes, log માં ઘાત ગુણાંકમાં જાય એટલે yes integrating factor is equals to e raised to log y ની minus 1 ઘાત. yes, અહીંયા log નો નિયમ e raised to log x base e બરાબર x, તો એના પ્રમાણે આ y ની -1 ઘાત એટલે કે 1/y. આનો થયો સંકલનકારક અવયવ એટલે કે d જવાબ. ઓકે, સો જસ્ટ આ રીતે. અનફોર્ચ્યુનેટલી આ વસ્તુ આપણા 2020 માટે સિલેબસમાંથી રિડ્યુસ કરી છે, પણ કંઈ નહીં, આટલી સમજ રાખવાની એટલે વાંધો ના આવે. ઓકે, તો યસ ઝડપથી લખી લો. હવે માર્ચ 2020માં જે 4 માર્કનો દાખલો પૂછાયો હતો એ હું લખી દઉં છું. બુકમાંથી જ પૂછાયો છે, પણ વિશિષ્ટ ઉકેલ આપણે બુકમાં વ્યાપક ઉકેલ છે, અહીંયા એનો વિશિષ્ટ ઉકેલ પૂછ્યો છે. તો યસ એ પ્રમાણે આપણે જોઈ લઈએ છીએ. ઝડપથી આ વસ્તુ લખી લો. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણને 4 માર્કનો ક્વેશ્ચન છે અને યસ ધ્યાનથી કમ્પલસરી હોય છે, આમાં ઓપ્શન હોતો નથી. ઓકે, નાઉ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ આ આપ્યું છે અને શરત અહીંયા આપી દીધી છે. યસ, પહેલા તો વ્યાપક ઉકેલ શોધવાનો. વ્યાપક ઉકેલમાં પ્રારંભિક શરત, આ શરત મૂકવાની અને જે અચળ હોય, સ્વેર અચળ હોય c એની મૂલ્ય શોધવાનું. પાછું એ વિશિષ્ટ વ્યાપક ઉકેલમાં એનું પાછું મૂલ્ય મૂકવાનું. ઓકે, તો યસ અહીંયા પહેલા તો જે પ્રમાણના પદો છે cos y by x sin y, એટલે અહીંયા યસ આપણા પાસે સમપરિમાણીય વિકલ સમીકરણ આપણે કહી શકીએ. ઓકે, કારણ કે આપણા પાસે બે જ રીતો છે હવે, એક તો વિયોજનીય ચલ અને બીજું સમપરિમાણીય. ઓકે, એ બે માંથી કે વિયોજનીય ચલમાં યસ dy સાથે y વાળા પદો અથવા અચળ પદો અને dx સાથે x વાળા પદો અથવા તો અચળ પદ રીતે ગોઠવાઈ જતા હોય તો વિયોજનીય ચલ, અને dy જો એ પ્રમાણે ના ગોઠવે x અને y છૂટું ના થઈ શકતું હોય. અને સમપરિમાણીયમાં એટલે કે સમપરિમાણીયમાં જો dy by dx માં જમણી બાજુ જે f of xy બને એમાં f of lambda x lambda y બરાબર આપણને લેમ્ડાની n ઘાત into f of x y પ્રકારનું સ્વરૂપ બની જાય તો એ સમપરિમાણીય કહેવાય. અને પછી એમાં જે ગોઠવાતું y by x સ્વરૂપનું ગોઠવાય છે એટલે કે f of xy બરાબર કોઈ g y by x અથવા તો x by y નું આપણે વિધેય બનાવી શકીએ છીએ. એના પ્રમાણે આગળ આપણે વધવાનું હોય છે. y by x પ્રકારનું ગોઠવાય તો y by x બરાબર v નો આદેશ, અને x by y પ્રકારનું ગોઠવાય તો x by y બરાબર v નો આદેશ. બસ એ જ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું હોય છે, બીજું કઈ જ નથી. ઓકે, એટલે પહેલા તો આમાં યસ તમારે dy by dx ને કરતા બનાવી દેવાના. ઓકે, એટલે યસ dy by dx ને કરતા બનાવવું હશે તો યસ આ આખું પદ આની નીચે ગોઠવાશે. સોરી, dx અહીંયા જશે અને આખું પદ આની નીચે આવશે. ઓકે, અહીંયા યસ આ હેબિટ ડેવલપ કરવાની. યસ એના પરથી આપણને રસ્તાઓ બી મળશે. dy by dx, dy છેદમાં dx, આ આખું પદ આની નીચે મૂકવાનું છે. એટલે અહીંયા x cos y by x plus y, યસ એક નક્કી તો થઈ ગયું છે. આ y by x પ્રકારનું સમપરિમાણીય બનશે. ઓકે, છેદમાં y sin y by x minus x cos y by x into x. યસ આ થઈ ગયું છે. એ સમપરિમાણ તમારે બતાવવાનું નથી. યસ વિશિષ્ટ ઉકેલ જ શોધવાનો કીધો છે. અહીંયા y by x બરાબર v નો આદેશ લેતા માટે આના પરથી y is equals to v into x
આને 2 કહી દો. આદેશનું બંને બાજુ x નું સાપેક્ષ વિકલન dy by dx is equals to v plus x dv by dx. આ વસ્તુ આપણને મળી ગયું. 1 2 અને 3 અહીંયા dy by dx ની જગ્યાએ આ મૂલ્ય, આમાં જ્યાં y દેખાય છે ત્યાં vx મૂકી દો. યસ, તમારું સરળતાથી આખી વસ્તુ ગોઠવાઈ જશે. ઓકે, એટલે અહીંયા માટે યસ dy by dx ની જગ્યાએ v plus x dv by dx. યસ, 4 માર્કનો દાખલો છે એટલે થોડી મહેનત તો કરાવડાવશે. અહીંયા x cos, yes, no problem. y by x બરાબર v છે ને અહીંયા v મૂકી દો ને સીધું સીધું, નો પ્રોબ્લેમ. પ્લસ યસ y ની જગ્યાએ vx, જ્યાં y એટલું દેખાય છે ત્યાં vx, અને આ sin v એની સાથે y છે ને તો યસ v x જ મૂકો. ઓકે, છેદમાં y એટલે આ vx. ઓકે, sin v minus x cos v ને બાર તો x છે. યસ, આ x કટ થઈ ગયું. અંશમાંથી x સામાન્ય નીકળશે, છેદમાંથી પણ x સામાન્ય નીકળશે એટલે કટ થઈ જશે. અહીંયા v plus x dv by dx is equals to x સામાન્ય નીકળી ગયું છે એટલે આ રહેશે. યસ, અહીંયા v પણ તો છે જ. અહીંયા cos v plus v sin v એટલું બચ્યું અને 12 v છેદમાં x સામાન્ય કટ થઈ ગયું એટલે v sin v minus cos v. યસ, હવે આપણે dv by dx ને અહીંયા ડાબી બાજુ રાખી, v ને જમણી બાજુ, v વાળા પદ એક બાજુ ભેગા કરીએ તો અહીંયા માટે x dv by dx is equals to, આનું વિસ્તરણ કરીશું તો v cos v plus v square sin v છેદમાં v sin v minus cos v minus v માટે x dv by dx is equals to v sin v minus cos v લસા v cos v plus v square sin v minus v square sin v minus minus plus v cos v. આ બે કટ થઈ ગયા એટલે આપણા પાસે બચશે x dv by dx is equals to 2v cos v છેદમાં v sin v minus cos v. યસ, આટલું આપણા પાસે બચી ગયું. હવે dv સાથે યસ વિયોજનીય ચલ, નેક્સ્ટ સ્ટેપ, dv સાથે v વાળા પદો અને યસ dx વાળા પદો. તો અહીંયા v sin v minus cos v બેને જમણી બાજુ જ રાખીએ છીએ. v cos v dv is equals to 2 dx by x. ઓકે, બંને બાજુ સંકલિત કરતા યસ અહીંયા ઇન્ટિગ્રેશન સાદું સ્વરૂપ અપાશે. આની નીચે આ પદ મૂકીશું તો આ થશે આપણને tan v. આની નીચે આ પદ મૂકીશું તો -1 by v. બંનેના સંકલન થાય એવા છે is equals to 2 integration dx by x. ઓકે, ઇન્ટિગ્રેશન tan v dv એટલે આપણને મળે log mod sec v minus 1 by v log mod v is equals to અહીંયા 2 log mod x plus log mod c. કારણ કે બધા જ log આવી ગયા છે તો આપણે log ચલ છે એ પણ log c લેવાનું. અહીંયા log mod sec v by v is equals to અહીંયા log ઘાત ગુણાંકમાં જાય એટલે આ થઈ જશે x square plus log mod c. ઓકે, સ્ટીલ log mod
sec v છેદમાં v ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આપેલો ગુણાકાર એટલે કે log mod x સ્ક્વેર c કોઈ વાંધો નથી. અહીંયા બંને બાજુ log આવી ગયા તો યસ sec v by v is equals to x square c. v નું મૂલ્ય મૂકો y by x. ઓકે તો યસ sec y by x છેદમાં y by x is equals to x square into c. x ઉપર જશે ને આની જગ્યાએ cos y by x લખી શકીશું. એટલે અહીંયા x છેદમાં y cos y by x is equals to x square into c. again એક x કટ થશે તો આપણા પાસે અલ્ટિમેટલી ગોઠવાશે xy cos y by x is equals to 1 by 6. આ આપણને વ્યાપક ઉકેલ મળે. અહીંયા વાંધો નથી, એ c1 લેવાની જરૂર નથી કારણ કે આપણે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે એટલે જે મૂલ્ય આવશે c નું અહીંયા મૂકી દઈશું. ઓકે હા, અહીંયા જો વ્યાપક ઉકેલ હોય તો અહીંયા આપણે c ની જગ્યાએ c1 લઈ લેતા એટલે 1 by c1 ની જગ્યાએ c મૂકી દેતા. પણ અહીંયા વાંધો નથી કારણ કે હજુ વિશિષ્ટ ઉકેલ છે આના પ્રમાણે જે કિંમત આવશે c ની આપણે અહીંયા મૂકી દેવાની છે. ઓકે ના હવે જ્યારે x બરાબર 2 ત્યારે y બરાબર પાઈ બાય 2 માટે આ કિંમતો મૂકવાની 2 into પાઈ બાય 2 cos આ થઈ જશે પાઈ બાય 4 is equals to 1 by c. એટલે આ 2 કટ પાઈ into 1 by root 2 is equals to 1 by c. એટલે યસ અહીંયા 1 by c નું મૂલ્ય ત્યાં મૂકવાનું છે ને તો યસ માટે સમીકરણ 4 પરથી વિશિષ્ટ ઉકેલ xy cos y by x 1 by c નું મૂલ્ય પાઈ બાય રૂટ 2. That's it. આ તમારો જવાબ. ફક્ત આ એક્સટેન્ડ કર્યું હતું. બીજું અહીંયા સુધીનો દાખલો બુક પ્રમાણેનો જ છે. વ્યાપક ઉકેલનો દાખલો આપણે ગણ્યો જ છે. xy cos y by x is equals to c અચળ એવો આપણે જવાબ મેળવ્યો છે. અહીંયા આપણા પાસે યસ આ વિશિષ્ટ ઉકેલ પ્રમાણે કિંમતો મૂકવાની છે. યસ અહીંયા યસ પાઈ બાય રૂટ 2. ઓકે 1 by c ની જગ્યાએ પાઈ બાય રૂટ 2 આવે એટલે યસ આનો જવાબ આવી ગયો. બસ બીજું કઈ જ નથી. ઓકે તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો. આપણે ઓગસ્ટ 2020 ના એક્ઝામ્પલ જોઈએ. ये स्टूडेंट અહીંયા મેં ઓગસ્ટ 2020 બોર્ડના પેપરના 3 એમસીક્યુ મેં લખ્યા છે. ઝડપથી આ વસ્તુ હવે જોઈ લઈએ. યસ મેં તમને કીધું છે એ પ્રમાણે ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્ક્વેર અચળની સંખ્યા ડેશ થશે. યસ અહીંયા આ યસ મેં આગળના દાખલામાં બૂમો પાડીને મેં કીધું છે. આગળનો પેપર જે કરાવ્યું એમાં કીધું છે. અહીંયા વ્યાપક ઉકેલ પૂછ્યો છે. યસ કોઈ ગણતરીની જરૂરત નથી. ચતુર્થ કક્ષાનું વિકલ સમીકરણ છે. વ્યાપક ઉકેલમાં સ્ક્વેર અચળોની સંખ્યા જે કક્ષાનું વિકલ સમીકરણ હોય એટલા 4. વિશિષ્ટ ઉકેલ હોય તો એમાં સ્ક્વેર અચળોની સંખ્યા 0. યસ આ ધ્યાન રાખવાનું છે. ઓકે નેક્સ્ટ વિકલ સમીકરણ x dy by dx minus y is equals to 2x square નો સંકલનકારક અવયવ ડેશ. યસ સંકલનકારક અવયવ શોધવાનો છે. સુરેખ વિકલ સમીકરણ છે. અહીંયા dy by dx છે, અહીંયા y છે તો યસ એના પ્રમાણે ગોઠવાય એવું શક્ય છે. પણ એનામાં dy by dx સાથે કોઈ ગુણાંકમાં આવવું જોઈએ નહીં. એનો સહગુણાંક એક જ થવો જોઈએ. x છે, x વડે ભાગી નાખશો એટલે તમને મળી જશે સરળતાથી સુરેખ વિકલ સમીકરણ. અહીંયા x dy by dx minus y is equals to 2x square. આખા સમીકરણને આપણે x વડે ભાગી દઈશું તો યસ અહીં કારણ કે સંકલનકારક અવયવ હોય એટલે સુરેખ વિકલ સમીકરણ બનવું જ જોઈએ. એટલે અહીંયા dy by dx minus y છેદમાં x is equals to 2x. યસ આ કયા પ્રકારનું થયું તો કે dy by dx plus p into y is equals to q પ્રકારનું થયું. તો યસ અહીંયા p બરાબર યસ જ્યાં p બરાબર આ સરખાવવાનું -1 by x માટે
સંકલ્યકારક અવયવ એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx. ઓકે, e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p બરાબર -1/x. Yes, e raised to minus dx by x, e raised to minus log more x, e raised to log more x ની -1 ઘાત, log નો નિયમ x ની -1 ઘાત એટલે કે 1/x. આ તમારે સંકલનકારક અવયવ યસ છે. યસ, સી તમારો આન્સર થઈ ગયો. ઓકે, નાઉ થર્ડ આપણે જોઈ લઈએ વિકલ સમીકરણ dx by x plus dy by y બરાબર 0 નો ઉકેલ. યસ, નીચે બધા વ્યાપક ઉકેલ લખેલા છે. આ પૈકી કયો ઉકેલ આ વિકલ સમીકરણનો છે? કોઈ પણ વિકલ સમીકરણ ઉકેલવાનું હોય તો યસ શરૂઆત કરવાની કે dx સાથે x વાળા પદો અને dy સાથે y વાળા પદો ગોઠવાય શક્ય બને છે કે નહીં. જો એ થઈ જતું તો વ્યુજનીય ચલ પ્રમાણે કરીને આપણે ઊંચું જ મૂકવાનું, નહીં તો પછી સમપરિમાણીય વિચાર કરવાનો. ઓકે, ના અહીંયા ગોઠવાય એવું છે કારણ કે dx by x અને હું જમણી બાજુ લઈ જઈશ તો એક કામ કરી આપણે y ને આ બાજુ જ મૂકીએ અત્યાર સુધી જે લઈએ છીએ પ્રમાણે. અહીંયા dy by y is equals to x ને જમણી બાજુ લઈ જઈશ તો minus dx by x છે. યસ, dy સાથે y વાળું પદ, dx સાથે x વાળું પદ ગોઠવાઈ ગયું. બંને બાજુ સંકલિત લેતા એટલે યસ ઇન્ટિગ્રેશન dy by y is equals to minus integration dx by x. Yes, આ થશે log more y minus log more x plus બંને log છે એટલે અચળ log ના સ્વરૂપમાં જ લેવાનું. અહીંયા log more y is equals to અહીંયા log m minus n એટલે કે આની જગ્યાએ log more c by x લખાશે. બંને બાજુથી log નીકળી જશે તો y is equals to cx માટે xy બરાબર c એ પ્રકારનું મળે છે. xy બરાબર c છે આપણા પાસે છે. આ તમારું વિકલ સમીકરણનો ઉકેલ. યસ, આ રીતે દાખલાઓ કરવાના છે. ક્વાઇટ ઇઝી, સિમ્પલ વસ્તુઓ છે. સંકલન બેઝિક આવડવું જોઈએ, બીજું કંઈ જ નથી. એકદમ ઇઝીલી ગણી શકાશે. ઓકે, તો જસ્ટ ઝડપથી જોઈ લો. ઓગસ્ટ 2020 નો 4 માર્કનો દાખલો આપણે જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં 4 માર્કનો દાખલો લખ્યો છે. તમારા ઉદાહરણો છે, જોઈને જ ખ્યાલ આવી જાય કે કયા પ્રમાણે કરવાનો છે. sin y by x cos y by x. ઓકે, આની શોર્ટકટ રીત પણ છે. ઓકે, યસ, એ ખ્યાલ આવવો જોઈએ છે. પછીથી પણ મેં એ વખતે પણ બતાવી છે ને હમણાં પણ જો સ્ટ્રાઇક થઈ જતું હોય તો સરસ છે. હું બતાવું છું કે કેવું ઝડપથી થઈ જશું અને એ રીત બુકમાં પણ ગણેલી છે એટલે વેલિડ પણ રૂપ છે. એ પછી બતાવું છું. પહેલા આ વસ્તુ જોઈ લઈએ. તો અહીંયા પહેલા તો આ y by x સમપરિમાણ પ્રમાણે થશે અને યસ y by x બરાબર v એ પ્રમાણે થશે અને dy by dx કરતા આપણે લેવો પડશે. પણ એના માટે યસ પહેલા તો dy વાળા પદો અને dx વાળા પદો આપણે છૂટા કરીએ. ઓકે, તો યસ અહીંયા આ થશે x y sin y by x dy minus y square sin y by x. યસ, આનો જવાબ છે dx બરાબર અહીંયા xy cos y by x dx plus x square cos y by x dy વાળા પદો એક બાજુ લઈ લઈએ. dy વાળું પદ એક આ ને આ છે એટલે જસ્ટ બંનેમાંથી સામાન્ય નીકળતું એવું કાઢીને આપણે મૂકી દઈએ તો અહીંયા xy sin y by x અને આ minus x square cos y by x dy જમણી બાજુ dx વાળા પદો લઈ જઈએ તો આ તો છે જ એટલે અહીંયા xy cos y by x જમણી બાજુ જશે તો y square sin y by x dx થશે. dy by dx ને કરતા બનાવો તો યસ dy by dx is equals to અહીંયા આપણા પાસે xy cos y by x
પ્લસ વાય સ્ક્વેર સાઇન વાય બાય એક્સ છેદમાં એક્સ વાય સાઇન વાય બાય એક્સ માઇનસ એક્સ સ્ક્વેર કોસ વાય બાય એક્સ. અને યસ અહીંયા ઉકેલવાનું જ કીધું છે, યસ વ્યાપક ઉકેલ જ શોધવાનું છે. યસ સમીકરણ એક સમપરિમાણીય પ્રકારનું થશે, એટલે યસ વાય બાય એક્સ બરાબર વી નો આદેશ લેતા કે ધારતા માટે y is equals to v into x. આનું બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા dy by dx is equals to v plus x. આ તો તમને ગોખાઈ ગયું હશે, x dv by dx. યસ આ ત્રણ વસ્તુ થઈ ગઈ. યસ જગ્યા નાખો એટલા માટે તો શું કરી રહ્યો છું. યસ હવે 1 2 3 પરથી યસ dy by dx ની જગ્યાએ v plus x into dv by dx is equals to યસ જ્યાં y દેખાય ત્યાં vx મૂકવાનું છે, એટલે યસ x into vx. અહીંયા vx મૂકીશું એટલે x કટ થઈ જશે, cos v થઈ જશે પ્લસ y સ્ક્વેર એટલે કે v સ્ક્વેર x સ્ક્વેર સાઇન v થઈ જશે. y બાય x બરાબર v છે જ, y ની જગ્યાએ vx મૂકવાનું, x into vx સાઇન v માઇનસ x સ્ક્વેર ને ટચ નથી કરવાનું, cos v. ઓકે, v પ્લસ x dv by dx. હવે જોઈએ તો અંશમાંથી x સ્ક્વેર સામાન્ય નીકળશે અને છેદમાંથી પણ x સ્ક્વેર સામાન્ય નીકળશે, કટ થઈ જશે. યસ એ ડાયરેક્ટ એક પદ લખવાની જરૂર નથી, એટલે અહીંયા લખાશે v cos v પ્લસ v સ્ક્વેર સાઇન v છેદમાં v સાઇન v માઇનસ cos v. યસ હવે v વાળા પદો બધા જ એક બાજુ, તો યસ અહીંયા x dv by dx is equals to v cos v plus v square sin v છેદમાં v sin v minus cos v minus v. આ v ને જમણી બાજુ લઈ ગયા માટે x dv by dx લસા v sin v minus cos v અંશમાં લખાશે v cos v plus v square sin v minus v square sin v minus minus plus v cos v. ઓકે, આ કટ થઈ ગયું. આગળ જે કર્યો છે એ જ એક્ઝામ્પલ આવી ગયો. x into dv by dx is equals to અહીંયા 2v sin v છેદમાં v sin v minus cos v. યસ v વાળા પદો એક બાજુ, v sin v minus cos v છેદમાં 2v, સોરી 2 નથી લેવાનું, 2 જમણું v sin v. ઓકે, એ આપણા પાસે મળશે 2, સોરી મેં ભૂલ થાય છે, 2v cos v લખાશે ને, સોરી cos v. ઓકે, is equals to 2 આ બાજુ 2 dx by x બંને બાજુ સંકલિત કરતા ઇન્ટિગ્રેશન આની નીચે મૂકીશું તો આ tan v upon 1 minus v dv to integration dx by x log mod sec v minus log mod v is equals to 2 log mod x plus log mod c. યસ બાકી આગળ જે આપણે વ્યાપક ઉકેલ મેળવ્યો એ જ xy into cos y by x એ વસ્તુ થશે અને એના પ્રમાણે તમે આ વસ્તુનો જવાબ મેળવી શકશો. ઓકે,
સો ઇટ્સ નથિંગ. એ જ રીતનું એક્ઝેક્ટલી છેલ્લે પરિણામ આવે છે, બીજું કંઈ જ નથી. યસ, ખાલી પદોની એ લોકોએ અદલા બદલી કરી હશે, બાકી અધરવાઇઝ ઇટ સીમ્સ ટુ બી ઓલમોસ્ટ સેમ. ઓકે, સો જસ્ટ આ વસ્તુ આપણે આ રીતે જવાબ. આનો આગળ હું નથી કરતો, અહીંયાથી આગળ તમે આને ફિનિશ કરી શકો છો, કોઈ ડાઉટ નથી એમાં. જસ્ટ આના આગળના દાખલામાં આ જ પદ આવ્યું છે, આ રીતનું જ આવ્યું છે. યસ, એમાં આગળ તમે ફિનિશ કરી શકો છો. ઓકે, નાવ અહીંયા જો મારે બીજી રીત જે બતાવવાની હતી ને, હું તમને કહેતો હતો, એક્સ ડીવાય માઇનસ વાય ડીએક્સ, વાય બાય એક્સ નું વિકલિત. ઓકે, એટલે અહીંયા છેદમાં વાય બાય એક્સ નું વિકલનમાં છેદમાં એક્સ સ્ક્વેર આવવો જોઈએ. યસ, બંને બાજુ એક્સ સ્ક્વેર વળે, અને આ વાય ડીએક્સ પ્લસ એક્સ ડીવાય, એક્સ ઇન્ટુ વાય એનું વિકલ થાય. ઓકે, તો યસ, અહીંયા બીજું કંઈ જ નથી કરવાનું. એટલે અહીંયા ઓર બીજી રીતે જે છે ને એ આ રીતે તમે કરી શકશો. અહીંયા આની જગ્યાએ યસ એક્સ સ્ક્વેર વડે ભાગી દો, એટલે યસ અહીંયા એક્સ ડીવાય માઇનસ વાય ડીએક્સ છેદમાં એક્સ સ્ક્વેર, અહીંયા વાય સાઇન વાય બાય એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ જમણી બાજુ બી આપણે એક્સ સ્ક્વેર વડે ભાગીશું, એટલે છેદમાં એક્સ આવી જશે, એક એક્સ કટ થઈ જશે, એટલે યસ વાય ડીએક્સ પ્લસ એક્સ ડીવાય છેદમાં એક્સ સ્ક્વેર વડે જ ભાગ્યા છે, એક એક્સ કટ થઈ એક બાકી રહેશે, cos y by x. Now actually આ કઈ નથી, y by x નો વિકલ્પ છે. ઓકે, અને યસ cos x ને આ બાજુ લઈ આવીશ, sin y by x upon cos એટલે કે આ થઈ જશે tan y by x થઈ જશે, અને યસ આ y ને હું જમણી બાજુ લઈ જશે, અને આ જે છે બીજું કઈ નથી, x into y નો વિકલ્પ છે ને છેદમાં xy. યસ, બંને બાજુ સંકલન કરશો તો ઇન્ટિગ્રેશન tan y by x ને સાપેક્ષ સંકલિત ઇન્ટિગ્રેશન dxy 1 upon xy ને સંકલિત, એટલે આનું થશે log mod sec y by x, અને આ log mod xy plus log mod c. યસ, આજ એક્ઝેક્ટલી જવાબ આવી જશે, નો પ્રોબ્લેમ. ઓકે, જે જવાબ તમે માંગો છો એ વસ્તુ અહીંયા મળી જશે, આરામથી તમારો આવી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, સો જસ્ટ આ રીતે આ દાખલાઓ કરવાના છે. જે તમે જે અહીંયા લાવ્યા છો ને એ જ વસ્તુ આવશે, ગોઠવશો તમે y by x upon xy, યસ cos y by x into xy is equals to c. અચ્છા, એ જ વસ્તુ અહીંયા પણ આવશે, સેમ આવશે, પણ અહીંયા જસ્ટ બહુ જ શોર્ટમાં થઈ જશે. એટલે આ વસ્તુનું ધ્યાન રહેતું હોય ને ત્યારે તમે એ વસ્તુ કરી શકતો હો, ને બાકીના પદો ગોઠવવા જોઈએ. યસ, આ x into y ને x u by v, તો v into du by dx minus u into dv by dx છેદમાં v સ્ક્વેર. યસ, એના પ્રમાણે x dy છે ને છેદમાં x સ્ક્વેર આવવું જોઈએ, y by x થાય, અને યસ એના પ્રમાણે y by x વાળા પદો આની સાથે મૂકી દેવાના. આ y by x નું વિકલ અહીંયા x ગુણ્યા y નું છે ને, યસ x ગુણ્યા y વાળા જમણી બાજુ, યસ વિકલો આ રીતે બની જાય, અને એ રીતે તમે જવાબ શોધી શકો છો. ઓકે, યસ બુકમાં આપ્યું છે, ઉદાહરણનો જ એક દાખલો છે, એના પ્રમાણેનું છે. રેગ્યુલર જશો તો આ પ્રમાણે છે. યસ, અને આ જો સ્ટ્રાઇક થઈ જાય છે તો એકદમ શોર્ટમાં ઝડપથી કરી શકો છો. ઓકે, તો યસ ઝડપથી લખી લો. આપણે ગુજસેટ 2020 ના એક્ઝામ્પલ જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં ગુજકેટ 2020 ના અહીંયા 3 જે પૂછાયા છે એમસીક્યુ લખ્યા છે, જોઈ લઈએ. વિકલ સમીકરણ 1 પ્લસ dy by dx આખાનો વર્ગ આખાની 3/4 ઘાત બરાબર d સ્ક્વેર y by dx ની કક્ષા અને પરિમાણ અનુક્રમે p અને q હોય તો p plus q બરાબર p plus q નું મૂલ્ય, જ્યાં p એ કક્ષા છે અને પરિમાણ છે. યસ, કક્ષા એટલે કે યસ આપેલ વિકલિત સમીકરણમાં જે ઉચ્ચતમ કક્ષાનું વિકલિત હોય. ઓકે, એટલે યસ ઉચ્ચતમ વિકલિત એટલે કે આ dy by dx નો વર્ગ છે, એટલે યસ આ તો પ્રથમ વિકલિત છે એનો વર્ગ છે. યસ, આ ઉચ્ચતમ વિકલિત એ દ્વિતીય કક્ષાનું છે, એટલે કે કક્ષા થશે જે આપણને p આપી છે એ 2 થશે. પરિમાણ માટે બી કેરફુલ, વિકલ સમીકરણ વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં આવવું જોઈએ, એટલે કે યસ એમાં
વિકલિતો જે હોય એની અપૂર્ણાંક ઘાત ન હોવી જોઈએ, ધન પૂર્ણાંક ઘાત હોવી જોઈએ. ઇનફેક્ટ ઋણ ઘાત બી ના હોવી જોઈએ, ધન પૂર્ણાંક ઘાત હોવી જોઈએ. અહીંયા આપણે જોઈશું તો યસ આ બાજુ યસ આમાં વિસ્તરણમાંની અપૂર્ણાંક ઘાત આવી શકે, એટલે પહેલા આપણે અપૂર્ણાંક ઘાત દૂર કરવાનો પ્રયત્ન કરવાનો, પછી આપણે પરિમાણ નક્કી કરવાનું. તો યસ અહીંયા મારે જો અપૂર્ણાંક ઘાત દૂર કરવી હોય તો શું કરવું પડે? બંને બાજુ વર્ગ લેવા પડે. ઓકે, યસ અહીંયા 1 પ્લસ dy બાય dx આખાનો વર્ગ આની 3/2 ઘાત બરાબર d સ્ક્વેર y બાય dx સ્ક્વેર. યસ, બંને બાજુ વર્ગ કરતા યસ અહીંયા વર્ગ કરીશ એટલે આ આવશે 1 પ્લસ dy બાય dx આખાનો વર્ગ એમની ઘન થશે ઇઝ ઇક્વલ્સ ટુ આ થશે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર આખાનો વર્ગ. યસ, હવે આનું વિસ્તરણ કરવાની જરૂર નથી, કારણ કે પરિમાણ એટલે કે જો એક વખત આપેલ વિકલ સમીકરણ વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં ગોઠવાઈ જાય, યસ આનું વિસ્તરણ કરશો એટલે વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં ગોઠવાશે. x પ્લસ y નો ઘન એનું યસ એ બહુપદીનું સ્વરૂપ થાય છે. ઓકે, એ ગોઠવાઈ જાય પછી જે ઉચ્ચતમ કક્ષાનું વિકલિતની ઉચ્ચતમ ઘાતાંક. ઓકે, એ ઉચ્ચતમ કક્ષાનું વિકલિત આ જ છે, અહીંયા આવવાનું જ નથી. એના વિસ્તરણમાં d સ્ક્વેર y બાય dx સ્ક્વેર વાળું પદ આવવાનું જ નથી. આની કોઈ પણ ઘાતો હશે અહીંયા આપણે એને નિસ્બત નથી પરિમાણ સાથે. જે ઉચ્ચતમ વિકલિત હોય એનો ઉચ્ચતમ ઘાતાંક, ઉચ્ચતમ વિકલિત અહીંયા જ છે, એનો ઘાતાંક કેટલો છે? 2. તો યસ આની કક્ષા એટલે પરિમાણ પણ થશે q બરાબર 2 અને p પ્લસ q ઇઝ ઇક્વલ્સ ટુ 2 પ્લસ 2 4. આ જો આ રીતે દાખલો કરવાનો છે. વિકલ સમીકરણ tan ઇન્વર્સ y માઇનસ x ઇન્ટુ dy ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ y સ્ક્વેર dx નો સંકલનકારક અવયવ. ત્રણેયમાં કોમન, ત્રણે એક્ઝામમાં કોમન આ સવાલ આવ્યો છે સંકલનકારક અવયવનું. અનફોર્ચ્યુનેટલી આપણા સિલેબસમાંથી રિડ્યુસ થઈ ગયું છે, છતાંય આપણે જોઈ લઈશું. આનામાં આપણે જસ્ટ મેં કીધું છે એ પ્રમાણે dy બાય dx અને યસ સંકલનકારક અવયવ પૂછ્યો છે એટલે વિકલ સમીકરણ સુરેખ વિકલ સમીકરણ x કે y ચલ સ્વરૂપનું બનવું જ જોઈએ. એટલે અહીંયા dy બાય dx એટલે કે યસ 1 પ્લસ y સ્ક્વેર છેદમાં tan ઇન્વર્સ y માઇનસ x. અહીંયા dy બાય dx છે તો y સાથે x ચલ વાળું અથવા એ ગોઠવા એવું નથી, વ્યસ્ત લઈ લો. dx બાય dy is equals to tan inverse y minus x છેદમાં 1 પ્લસ y સ્ક્વેર. x છે, x સાથે y વાળું ગોઠવાશે, બાકી આખું y નું. યસ આ છે એટલે અહીંયા dx by dy is equals to tan inverse y 1 plus y square minus x upon 1 plus y square dx by dy is equals plus x છેદમાં 1 plus y square is equals to tan inverse y છેદમાં 1 plus y square. આપણા પાસે આ પ્રકારનું થઈ ગયું dx by dy plus p1 into x is equals to q1, જ્યાં p1 અને q1 અચળ વિધેય હોય અથવા તો ચલ y ના વિધેય હોય. ઓકે, યસ અહીંયા જ્યાં p1 is equals to 1 upon 1 plus y square માટે સંકલનકારક અવયવ e raised to integration p1 dy e raised to p1 એટલે કે યસ 1 upon એટલે કે યસ dy upon 1 plus y square, yes dy upon 1 plus y square tan inverse y e raised to tan inverse y. આ થશે સંકલનકારક અવયવ ડી આનો ઓપ્શન. છેલ્લું સરસ છે, સરસ ઇન ધ સેન્સ એમ તો ઇઝી છે, પણ છેલ્લે જે વ્યાપક ઉકેલ મેળવીએ, જો કે આનો ઉકેલ જે મેળવીએ એ ઉકેલ કયા વક્રના સમીકરણ પ્રમાણે આવે છે એ નક્કી કરવાનો આવશે. તેના માટે આપણે જે વિવિધ વક્રોના આપણે સમીકરણો છે પ્રમાણિત રૂપો, એના સ્વરૂપ યાદ રહેવા જોઈએ. જો રેખાનું હોય તો x અને y ચલનું સુરેખ સમીકરણ એટલે કે x અને y ની એક ઘાત વાળું હોય. જો પરવલયનું હોય તો x અને y બંનેમાંથી એકનો વર્ગ હોય અને એક સાદા સ્વરૂપમાં હોય. વર્તુળનું હોય તો x² અને y² ના બંને પદો હોય, પણ x² અને y² ના જે સહગુણકો સમાન હોય. અને એ જ રીતે ઉપવલયમાં પણ x² અને y² વાળા બંને જ પદો હોય, પણ x² અને y² નું
જે સહગુણક છે એ અભિન્ન હોય, સમાન ના હોય, અને x સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર બરાબર એક એવું આપણા પાસે સ્વરૂપ આવવું જોઈએ. અને અતિવલય હોય તો એમાં પણ x સ્ક્વેર અને y સ્ક્વેર હોય, એમાં પણ x સ્ક્વેર અને y સ્ક્વેરના સહગુણકો ભિન્ન હોય, પણ એમાં x સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બાય b સ્ક્વેર અથવા તો y સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર બાય a સ્ક્વેર પ્રકારનું સ્વરૂપ આવે. એટલે યસ, જે બધા જ આપણે વક્રો ભણ્યા છે 11માં, એના પ્રમાણિત સ્વરૂપો કયા પ્રકારના હોય એ ધ્યાન, એટલે એના પરથી અહીંયા જવાબ લખવાનો હોય, બીજું કંઈ જ નથી. બાકી અધરવાઇઝ ઇટ્સ અ સિમ્પલ એક્ઝામ્પલ. ઓકે, અહીંયા આપણે જોઈએ તો અહીંયા યસ, આનો ઉકેલ જ મેળવવાનો હોય. એટલે અહીંયા y dy by dx is equals to x ની જમણી બાજુ તો k minus x થઈ જશે, y સાથે dy સાથે y વાળું પદ, dx સાથે yes, k તો અચળ જ છે એટલે k minus x dx, yes, dy સાથે y વાળા પદો, dx સાથે અચળ k, x વાળા પદો ગોઠવાઈ ગયા, બંને બાજુ સંકલિત લેવાનું. ઓકે, એટલે કે ઇન્ટિગ્રેશન y dy is to integration k minus x dx, yes, આ થશે y dy, એટલે આપણને મળશે y સ્ક્વેર બાય 2, જમણી બાજુ k dx એટલે kx માઇનસ x સ્ક્વેર બાય 2 પ્લસ c. અહીંયા આપણે જોઈએ તો જો આખા સમીકરણમાંથી બે લસા કાઢીશું તો y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2kx માઇનસ x સ્ક્વેર પ્લસ 2c. ડાબી બાજુ પદો લાવીશું તો યસ, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 2x માઇનસ 2c બરાબર 0. યસ, અહીંયા આપણને ફક્ત વક્ર છે જ પૂછ્યું છે, અને ઘણીવાર જો એક્સટેન્શન કરવું હોય તો વક્ર એના કેન્દ્ર કેવું બી કંઈક પૂછવું હોય, પણ અહીંયા જસ્ટ અહીંયા જોઈએ તો સમીકરણમાં x સ્ક્વેર અને y સ્ક્વેર વાળા બંને વાળા પદો મળે છે, બંનેના સહગુણકો કેવા છે? સમાન છે. x સ્ક્વેર અને y સ્ક્વેર બંને પદો હોય અને બંનેના સહગુણકો સમાન હોય એ વર્તુળ દર્શાવે, જે વર્તુળ દર્શાવે છે. આ વર્તુળનું છે. જો ઇન કેસ અહીંયા x સ્ક્વેર અને y સ્ક્વેર વાળા પદો હોત અને બંનેના સહગુણકો ભિન્ન હોત અને જો સરવાળાના સ્વરૂપમાં હોત તો એ ઉપવલયનું થઈ જતું. x સ્ક્વેર અને y સ્ક્વેર વાળા બંને પદો હોત, બંનેના સહગુણકો સમાન ના હોત, પણ એક ધન અને એક બાજુ લાવી દઈએ તો એકનો સહગુણક ધન ને બીજાનો ઋણ હોત તો એ અતિવલયનું થઈ જાય. બસ એટલી જ વસ્તુ આપણે ધ્યાન રાખવાની હોય. અને યસ, પરવલયમાં બંનેમાંથી x અને y બંનેમાંથી કોઈ એક વર્ગના સ્વરૂપમાં હોય અને બીજું એ સુરેખ એટલે કે એક ઘાતના સ્વરૂપમાં હોય તો એ પરવલયનું બને. ઓકે, એ રીતે નક્કી થતું હોય છે. તો આ રીતે દાખલાઓ કરવાના હોય છે. ઓકે, તો અહીંયા તમારે 2020 ના જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જે દાખલાઓ જે પૂછાયેલા છે એ પણ બધું ફિનિશ થાય છે. નેક્સ્ટ હવે આપણે 10મું ચેપ્ટર દેટ ઇઝ સદિશનું બીજગણિત એ આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, આજનું લેક્ચર અહીંયા ફિનિશ કરું છું, પણ સર જેટલા એફર્ટ્સ મૂકી રહ્યા છે એટલા એફર્ટ્સ કદાચ એના કરતા વધારે એફર્ટ્સ તમારા લોકોએ મૂકવાના છે, બીકોઝ યુ આર ધ સ્ટુડન્ટ ઓફ ધ 12th સાયન્સ 12th બોર્ડના સ્ટુડન્ટ છો. કોઈ અલ્ટરનેટિવ નથી, મહેનત તો કરવાની જ છે. ઓકે, એટલું જ.